જયંતિ ભાનુશાળીની જે હત્યા થઈ હતી ત્યારબાદ તેમના પરિવારજનોએ સુરક્ષાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળી પર જે રીતે ગોળીબાર થયો હતો અને તેમની હત્યા થઈ હતી ત્યારબાદ તેમના પરિવારજનો પણ હવે ભયભીત થયા છે। તેને લઈને તેમણે પોલીસ સુરક્ષાની માંગ કરી છે। તેમના પરિવાર પર પણ હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે, તેના કારણે તેમણે સુરક્ષાની માંગ કરી છે। महत्वનું છે કે પોલીસ પ્રોટેક્શનની માંગ જયંતિ ભાનુશાળીના પરિવારજનો કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળી જ્યારે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તેમના પર ગોળી ચલાવવામાં આવી હતી, તેમની હત્યા નિપજાવી હતી। ત્યારબાદ હવે અનેક ખુલાસાઓ થઈ શકે છે, પરંતુ તેમનો જે પરિવાર છે તે હવે ભયભીત છે અને તેમના પરિવાર પર પણ હુમલો થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। તેના જ કારણે તેમના પરિવારજનોએ સુરક્ષાની માંગણી કરી છે। જયંતિ ભાનુશાળીની જે હત્યા થઈ હતી રહસ્યમય હત્યા પણ આને કહી શકાય, કારણ કે હજુ પણ પોલીસ તેનો ભેદ ઉકેલી રહી છે। જે શાર્પ શૂટર છે તેની ધરપકડ પણ થઈ ચૂકી છે, પરંતુ આ હત્યાની પાછળ કોણે કાવતરું ઘડ્યું હતું કે પછી આની પાછળ રાજકીય કાવતરું છે તેનો ભેદ હજુ પણ ઉકેલાઈ રહ્યો છે। પરંતુ તેના પરિવારજનો છે તેમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે, કારણ કે જયંતિ ભાનુશાળી પર જ્યારે હુમલો થયો છે, તેમના પર તેમની હત્યા થઈ ગઈ હતી ત્યારબાદ હવે તેમના પરિવારજનો પણ ખતરામાં હોય તેમ લાગી રહ્યો છે। આ જ મામલે મયુર મેવાડા જોડાઈ ચૂક્યા છે। મયુર, જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ સુરક્ષાની માંગણી કરી છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી જે પ્રકારે જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરવામાં આવી છે ત્યારબાદ અત્યારે હાલમાં જયંતિ ભાનુશાળીનો જે પરિવાર છે તેનો ભત્રીજો છે તે હાલમાં જે અમદાવાદ રેલવે એસપી છે તેમની કચેરી ખાતે આવી પહોંચ્યા છે। રેલવે એસપી ખાતે તેમને જે પોલીસ પ્રોટેક્શન માટેની માંગણી કરી છે કે તેમને ક્યાંક ભય રહેલો છે કે તેમના પરિવાર ઉપર બી આ જ પ્રકારે હુમલો થાય તેવી દહેશત તેમને દેખાઈ રહી છે અને તેને જ પગલે જે જયંતિ ભાનુશાળીનો જે પરિવાર છે તે પરિવાર અત્યારે રેલવે એસપી ઓફિસે તેમની જે માંગણી છે જે પોલીસ સુરક્ષા માટેની તે લઈને અત્યારે આવ્યા છે। હાલમાં જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા બી ચાલી રહી છે। ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે જયંતિ ભાનુશાળીના પરિવારને જે સુરક્ષા આપવાની વાત છે તે આપી કે ના આપી। જે ડીજી કક્ષાના જે અધિકારીઓ છે કે આશીષ ભાટિયા છે તેમની સાથે બી આ મામલે એસપી દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવશે। જી બિલકુલ મયુર, આભાર માહિતી આપવા માટે। જયંતિ ભાનુશાળીની જે હત્યા થઈ ત્યારબાદ તેમના પરિવારજનોમાં પણ હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમણે સુરક્ષાની માંગણી કરી છે, પરંતુ હવે તમામ કાર્યવાહી પૂર્ણ થશે અને પછી નક્કી કરાશે કે તેમને સુરક્ષા આપવામાં આવે છે કે કેમ। પરંતુ જયંતિ ભાનુશાળીની જે હત્યા થઈ તેની જો વાત કરીએ તો તે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની હત્યા થઈ છે, તેના કારણે તેમનો પરિવાર પણ ભયભીત છે।